પહેલું સુખ તે જાતે નરિયા, આરોગ્ય અરોગસ્ય ભાવ, જેની અંદર રોગ વિનાનું જીવન કઈ રીતે જીવી શકાય અને રોગ હોય તો કઈ રીતે દૂર કરી શકાય તેમને માટેની ખાસ એક ફોર્મ્યુલા લઈ અને સાહેબ આપણી વચ્ચે પધાર્યા છે. અને આ તંદુરસ્ત શરીરની અંદર તંદુરસ્ત જો શરીર હશે એનું ઘડતર ક્યાંથી થવાનું છે, તંદુરસ્ત મનથી તંદુરસ્ત શરીરનું ઘડતર થવાનું છે. તો સાહેબ શ્રીને આપણે વાત કરશું કે તમે આવી રીતે કોઈ જે જાણો છો તે હેલ્થ માટેની વાત કરશો. યસ, મારું નામ મનીષ છે અને હું ઓલરેડી શ્રીજી વેલનેસ ઓનર છું. શ્રીજી વેલનેસ મારું સુરતથી ચલાવી રહ્યો છું. મારું કામ છે દવા વગરનું જીવન કેવી રીતે જીવી શકાય. તો આજે સમાજની અંદર જોઈએ આપણે તો ઘણા બધા રોગોને લઈને જે શરીરની અંદરથી જે ઉદ્ભવે છે, કારવે છે, એની આપણે ખુદને ખ્યાલ નથી કે શરીરમાંથી થતા રોગ છે એને કેવી રીતે ભોજનને આહારની નિયમિતતા લઈને એને બેલેન્સ બનાવીને શરીરને આપણે તંદુરસ્ત બનાવી શકાય. ઘણી બધી આપણે સિસ્ટમ જાણીએ છીએ, સમજીએ છીએ, કાર્ય પણ આપણે પદ્ધતિને ફોલોઅપ નથી કરતા. હું તમને 5 પદ્ધતિ વિશે વાત કરીશ. પહેલું છે સવારમાં ઉઠીને નરણા કોઠે વાસી મોઢે પાણી પીવું, રાઈટ. તો જેનું કારણ છે બોડી ડિટોક્સ થઈ શકે, કરી શકે. ગરમ પાણી જ્યારે શરીરમાં જશે ત્યારે આપણું શરીર ક્લીન થાય છે, ચોખ્ખું થાય છે, જેવી રીતે ઘર ચોખ્ખું થાય. બીજું છે સવારની અંદર ખોરાક છે તો ખોરાક હંમેશા રાજા જેવો હોવો જોઈએ. રાજા જેવો એટલે કે જ્યારે રાજા અને રજવાડાની અંદર જે ખોરાક ખાતો જેમાં આપણા શરીરને રિક્વાયરમેન્ટ છે પ્રોટીન, ગુડ ફેટ અને ગુડ કાર્બોહાઈડ્રેટ, એની સાથે વિટામિન, મિનરલ્સ, આ દરેક વસ્તુની જે રિક્વાયરમેન્ટ છે જે ફાઇટોન્યુટ્રિયન્ટ એ આજના સમય પ્રમાણે આપણે જે ખોરાકમાંથી લઈએ છીએ કારણ એ અપૂરતા મળે છે. અપૂરતા મળવાનું પાછળનું કારણ છે પહેલા તો આપણી ખેતીવાડી, જે પહેલા આજથી વર્ષો પહેલા 70 વર્ષ પહેલા જોઈએ તો દવા વગરની ખેતીવાડી થતી. આજનો જે ટાઈમ છે જેની અંદર આપણે પેસ્ટિસાઇડ, યુરિયા, ડીએપી, ઘણા બધા રંગરસાણવાળી દવાઓને જે આજે 40-50 વર્ષથી છંટકાવ કરીએ એનો જે કઈ ક્રેઝ છે એ ઓલરેડી આપણા શરીરની અંદર જવાથી આપણા શરીરમાં ઘણી બધી ડેફિશિયન્સી આવી, જેના કારણે આજે લોકોની અંદર વિટામિન ડી, વિટામિન B12 એની સાથે કેલ્શિયમ ની ઉણપ, આવી જે ઉણપો આવતી જાય છે એના કારણે આપણે હોસ્પિટલની ઓલરેડી વિઝિટ વધતી ગઈ કારણ કે, રાઈટ. તો એના હિસાબે આજે ઘણી બધી આપણા શરીરમાં ક્યાંક ને ક્યાંક હોર્મોન્સ રિલેટેડ પ્રોબ્લેમ થાય છે. અને જ્યારે હોર્મોન્સ રિલેટેડ પ્રોબ્લેમ થાય છે ત્યારે આપણી જે પ્રોટીનની ઉણપ છે, કેલ્શિયમની ઉણપ છે, એના કારણે આપણા હાડકાં, આપણા મસલ્સ, આપણું એનર્જી લેવલ લો થયું છે. પેલા આપણા દાદા અને આપણા જે વડવાઓ છે એની અંદરની શક્તિ જો, એની તાકાત જો, કેટલું કામ કરતા હતા, કેટલું આગળ કરતા. અત્યારે સાંજ સુધીમાં એક નાનો એવું બાળક છે ખાલી સ્કૂલે ભણવા જાય છે ને તો પણ થાક લાગે છે, તો પણ એ થાકી જાય. તો પહેલું છે કે અત્યારે આપણા સમાજની અંદર રાજા જેવો જે નાસ્તો જોઈએ છે એ રાજા જેવા નાસ્તા વિશેની અમે ગાઈડલાઇન્સ આપી છે, માહિતી આપી. ત્રીજું છે કે આપણે કસરત. અત્યારે આપણા સમાજની અંદર આળસ મોટી આવી ગઈ છે, રાઈટ. પહેલાના લોકો છે ખેતીવાડીનું એટલું બધું કામ કરતા હતા. અત્યારે આપણા સમાજમાં જોઈએ સવારમાં વોકિંગ કરવું, એક્સરસાઇઝ કરવી, જોગિંગ કરવું, સાયકલિંગ ચલાવવી, સ્વિમિંગ કરવું, કેટલા લોકો કરે છે? ઓલરેડી વિધિન 10% લોકો, 10% લોકો કરી રહ્યા છે. બાકીની અંદર સમાજની અંદર આળસ, સવારમાં કોઈને વહેલું જાગવું નથી કરવું. ચોથા નંબર ઉપર જઈએ તો જોઈએ, રાઈટ, કે બપોરનું જે ભોજન છે એને નિયમિત બેલેન્સમાં બનાવીને જમવું જોઈએ. પોતાની થાળીની અંદર પ્રોટીન ચેક નથી કરતા, કેલ્શિયમ ચેક નથી કરતા, ફાઈબર ચેક નથી કરતા. ઘણા બધા ખોરાક એવા છે જેની અંદરથી વિટામિન્સ મળવા જોઈએ, પણ આપણે ભોજનમાં જમીએ છીએ ત્યારે શું વિટામિન્સ વાળો ખોરાક ખાઈએ છીએ જેની માહિતી જ નથી. એટલા માટે થઈને આપણું ભોજન છે અને આપણે બેલેન્સમાંથી આપણી જે ડીશ છે એ આખી વિખાઈ ગઈ છે. એના કારણે આપણે ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ આવ્યા છે. ચોથા નંબર થી જઈએ આપણે 5મા નંબર ઉપર, આપણી ડીપ સ્લીપ, સારી ઊંઘ. સારી ઊંઘ પણ આપણે રાત્રે બોડીને રિપેર કરવાનું કામ કરે છે, આપણે સારી એવી સ્વસ્થ શરીરને બનાવવાનું કામ કરે છે, આપણા હોર્મોન્સ રિપેર કરવાનું કામ કરે, આપણા ટિશ્યુને રિપેરિંગ કરવાનું કામ કરે, આપણી સ્કિનને રિપેરિંગ કરવાનું કામ કરે, આપણા ગ્રોથ હોર્મોન છે એને બેઝ બનાવવાનું કામ કરે છે. તો આ બધી જે સમસ્યાઓ જે ચાલી રહી છે આ 5 પેટર્નની અંદર હું એમને લોકોને સાંજના અમારા ઝૂમ ક્લાસની અંદર રાતનો જે અમારો સમય છે 9 થી 10 એની અંદર રોજે રાત્રે લોકોને અમે ઇન્વાઇટ કરીએ છીએ. ત્યાં એક સાચું માર્ગદર્શન આપે છે, લોકોને નોલેજેબલ બનાવે છે કે જો તમારે દવાઓથી દૂર રહેવું છે, હોસ્પિટલોથી દૂર રહેવું છે, પેસ્ટિસાઇડથી દૂર રહેવું, તો પહેલું છે ગાઈડલાઇન્સ લેવી પડશે, નોલેજેબલ બનવું પડશે, તો જ આપણે આ દરેક વસ્તુથી દૂર જઈ શકવાના છીએ અને રોગમુક્ત જીવન જીવી શકવાના છીએ. તો મારો પોતાનો 2 ટાઈમનું સેશન હોય છે. સવારે અમારું સેશન 6 થી 7 1 કલાક, જેની અંદર કસરત, યોગ, પ્રાણાયામ, મેડિટેશન. લોકોને આજે મેન્ટલી પ્રોબ્લેમ વધતા જાય છે, લોકો આજે ફિઝિકલી જોઈએ તો ઓલરેડી ટેન્શનમાં છે. લોકોને ઘણા બધા લોકોનો તો ટેન્શનના કારણે બીપી, કોલેસ્ટ્રોલ અને શુગરની પ્રોબ્લેમ પણ વધે છે. તો આ બધી વસ્તુને મેનેજ કરવી છે તો આપણા બોડીને બેલેન્સ કેમ બનાવ આ શીખવાની જરૂરિયાત છે, રાઈટ. તો થેન્ક યુ દરેક લોકોને. મારો નમ્ર વિનંતી કે મારો કોન્ટેક્ટ નંબર 9640424454 છે. તમે આ નંબર પર પણ કોન્ટેક્ટ કરી શકો છો અને મારો લાઈવ પ્રોગ્રામ રોજે રાત્રે 9 થી 10 જોઈ શકો છો અને શીખી શકો છો. વિના મૂલ્યે કોઈ પણ ચાર્જ વગરનો આપણો પ્રોગ્રામ જોવા મળે છે. થેન્ક યુ.
જય સ્વામિનારાયણ. મનીષભાઈએ એક સારી વાત કરી. સ્વામિનારાયણ સંપ્રદાય છે તે આહાર શુદ્ધિ, વિચાર શુદ્ધિ અને આચરણ શુદ્ધિ, આ ત્રણ શુદ્ધિની વિશે કામ કરી રહ્યા છે. અને મનીષભાઈ ખૂબ જ સારી વાત કરી જે વૈદિક પરંપરાની હતી. ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત, દેવું થઈ જાય તો ઘી પીવો, માવા ખાઓ, કેવા વિષ્ણુથી તમે દૂર રહો, આવી સુંદર મજાની વાત કરી છે. અને આપ બધા યુટ્યુબના માધ્યમથી જોઈ રહ્યા છો ત્યારે તમે મનીષભાઈનો સંપર્ક કરશો. જે નંબર આપ્યા છે એની પર રિંગ કરીને કરશો અને આની અંદર પણ તમને લિંક આપવામાં આવશે. અસ્તુ. જય સ્વામિનારાયણ. સાહિત્ય સંગીત કલા વિહીન સાક્ષાત પશુ કુષાણ હિંદમ. ખરેખર સાહિત્ય સંગીત અને કલા વગરનો માણસ છે પશુ સમાન છે. આ જે સ્વામિનારાયણ સંપ્રદાયનું જે સાહિત્ય છે એ ખાસ કરીને તો વ્યવહાર શુદ્ધિ, આચાર શુદ્ધિ અને વિચાર શુદ્ધિની માટે છે. આ ત્રણેય શુદ્ધિ મેળવવા માટે જેમ માણસને કપડાં મેલા થયા હોય તો જેમ સાબુની જરૂર છે, મનને પવિત્ર કરવા માટે આ સદ સાહિત્યની જરૂર છે. તો આપણે આજે આ બધું સદ સાહિત્ય જોઈશું. સ્વામિનારાયણ સંપ્રદાયના જો મુખ્ય 4 ગ્રંથોની અંદર વાત કરું તો પહેલું છે વચનામૃત છે. વચનામૃતની અંદર 262 જે શ્રીજી મહારાજે વચનો કીધા છે હરિભક્તોને મુમુક્ષુના માર્ગે જવા માટે. જે કોઈ એને સમસ્યાઓ નડતરરૂપ છે તેના પ્રશ્નોત્તરી સ્વરૂપે શ્રીજી બાપાએ જે વર્ણન કર્યા છે એ આ વચનામૃત નામના ગ્રંથની અંદર આપ જોઈ શકો છો. અને બીજો ગ્રંથ છે શિક્ષાપત્રી. જો કોઈ મહત્વનો ગ્રંથ હોય તો ત્યાં શિક્ષાપત્રી છે. એની એ 1882 ની અંદર વડતાલની અંદર આની રચના થઈ. શ્રીજી બાપાએ જેની રચના કરી છે એ શિક્ષાપત્રી ની અંદર ખાસ તો 212 જેટલા સંસ્કૃતની અંદર લખેલા શ્લોકો છે. એનું આપ સતત અધ્યયન કરો. જે કદાચ સ્વામિનારાયણ સંપ્રદાયની સાથે જોડાયેલા છે તે પૂંજાની અંદર પણ શિક્ષાપત્રી રાખતા હોય છે. તે એનું સતત ને સતત અધ્યયન કરતા હોય છે. આ સત્સંગી જીવન આ જે પુસ્તક છે એ સ્વામિનારાયણ સંપ્રદાયનું 3જા નંબરનું આપણે ગણી શકાય તેવું આ પુસ્તક છે. જે શતાનંદ સ્વામીએ એ પણ વડતાલની અંદર જ લખાણેલું છે. અને આના 2 ભાગ છે તે અહીં ઉપલબ્ધ છે અને બંને ભાગો અહીં ઉપલબ્ધ છે. આપ જોઈ શકો છો. ખરેખર આવા સદ સાહિત્યને ઘરની અંદર વસાવવું જોઈએ જેને કારણે આપણા બાળકો પણ આવા સદજ્ઞાનથી લાભાન્વિત થાય. અને 4થો ગ્રંથની કોઈ વાત કરું તો નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણી નામનો ગ્રંથ છે. પરંતુ આ નિષ્કુળાનંદ સ્વામીના જે કાવ્ય છે, પદ્ય રચના છે એ સંપૂર્ણ આ નિષ્કુળાનંદ સ્વામીના જે કાવ્ય છે એની અંદર આલેખેલા જ છે. અને તે પણ સ્વામિનારાયણ સંપ્રદાયનો ખૂબ મહત્વપૂર્ણ અને આધારપૂર્ણ ગ્રંથ છે. સત્સંગ છે માત્ર એક જ દિવસનો નથી હોતો, કાયમ માટેનો હોય છે. અને શ્રી હરિલીલા કલ્પતરુ છે ખૂબ ઉત્તમ એવો ગ્રંથ છે. અને ખાસ મુમુક્ષુઓ માટેનો આ એક ગ્રંથ છે કે જે માણસને માનવમાંથી દેવત્વ પ્રદાન કરે એવો આ સુંદર મજાનો ગ્રંથ છે. રઘુવીરજી મહારાજ વિરચિત છે અને ખૂબ જ તે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર પ્રશંસા પામેલો અને ઘણા આધ્યાત્મિક જીવોને જગાડનારો આ ગ્રંથ છે. તેમજ વચનામૃત વાંચું છું, ગુણાતાન સ્વામીની વાતો વાંચું છું, ગોપાળાન સ્વામીની વાતો વાંચું છું, શિક્ષાપત્રી ભાષ્યનું અધ્યયન કરેલું છે, હરિલા કલ્પતૃ, હરિલામૃત વગેરેનું વાંચન કરેલું છે. એમાં ખૂબ જ ભગવાન સ્વામિનારાયણના જીવન કવન અને એમના ચરિત્ર ભરપૂર આપેલા છે. સરસ. અને આપ સરસ મજાની વાત કરી છે કે આવા સદ સાહિત્ય વાંચવાથી સતત ને સતત ઉર્જા મળતી રહે છે અને આપણને મુમુક્ષુ બનવાની એક ઉત્તમ તક મળે છે.